માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પણ અત્યારે જેલની અંદર બંધ છે। તેમણે પણ જામીન અરજી મૂક્યા હતા, પરંતુ જામીન તેમના મંજૂર નહોતા થયા। અત્યારે પૂછપરછ બાદ કદાચ ધરપકડ થઈ શકે એવી એ સંભાવનાઓ પણ દર્શાવવામાં આવે છે અને તેમણે આગોતરા જામીન પણ મૂક્યા છે। અત્યારે પૂછપરછ બાદ કદાચ ધરપકડ થઈ શકે એવી એ સંભાવનાઓ પણ દર્શાવવામાં આવે છે અને તેમણે આગોતરા જામીન પણ મૂક્યા છે। બગદાણાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બગદાણાના એ પીડિત નવનીત બાલદિયા ઉપર હુમલાની ઘટના બાદ 1 મહિનો એ થઈ ચૂક્યો છે। મહુવા કોર્ટમાં 1 મહિના બાદ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી માટે અરજી કરી હતી। 14 પૈકી 9 આરોપીઓએ જામીન અરજી કરી હતી અને જામીન અરજી ઉપર ગતરોજ મોડી સાંજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। 9 આરોપીઓએ મૂકેલી જામીન અરજીમાં તારીખ પડી છે। મહુવા કોર્ટમાં 2 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। આ કેસમાં 15મો જે આરોપી છે જેણે આગોતરા જામીન અરજી મૂકી છે। બગદાણા બબાલનું હિયરિંગ પણ 2 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે। બગદાણા બબાલની અંદર બગદાણા પોલીસે પકડેલા 8 આરોપીઓ કે જેમને પોતાની રેગ્યુલર જામીન અરજી કરી છે। જો કે આ કેસમાં એસઆઈટીએ કુલ 6 આરોપીઓની અટકાયત કરી છે, ધરપકડ કરી છે, જેમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની પણ ધરપકડ થઈ ચૂકી છે। એટલે કે બગદાણા બબાલની ઘટનામાં અત્યાર સુધી કુલ 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। 15મા આરોપીઓએ પોતાના આગોતરા જામીન મૂક્યા હતા। જો કે આની સુનાવણી પણ થઈ હતી અને એમાં નવી તારીખ 2 ફેબ્રુઆરી આપવામાં આવી છે। ઉમંગ મારી સાથે જોડાય છે। ઉમંગ, બગદાણા બબાલની ઘટના બની અને 1 મહિના કરતાં વધારે સમય હવે આજથી શરૂ થશે। તમામ આરોપીઓમાંના 8 આરોપી જેમણે પોતાની જામીન અરજી મૂકી હતી, રેગ્યુલર જામીન અરજી, અને 1 આરોપી કે જે હજુ પણ એ પોલીસ પકડથી દૂર છે, તેને પોતાના આગોતરા જામીન પણ મૂક્યા હતા। તારીખ પડી છે। શું હવે 2 ફેબ્રુઆરીએ કંઈ નવા જૂની થશે ખરા? જી બિલકુલ પ્રદીપ, આમ તો છેલ્લા 1 મહિનાથી એ બગદાણાની બબાલ ખૂબ ચર્ચામાં છે। 29 ડિસેમ્બરના રોજ એ બગદાણાના સેવક અને સરપંચ પરિવારમાંથી આવતા નવનીત બાલદિયા ઉપર હુમલો થાય છે। હુમલાના ઘેરા પ્રત્યાઘાત એ સમગ્ર રાજ્યની અંદર પડે છે। એ તપાસના દોર છે ગાંધીનગર સુધી જાય છે અને ગાંધીનગરથી એસઆઈટીની રચના થાય છે અને એસઆઈટીની રચના બાદ એ તપાસના ધમધમાટ શરૂ થતાં 15 જેટલા આરોપીઓ, એમાંથી 14 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને 15મા આરોપીઓની પણ અત્યારે પૂછપરછ બાદ કદાચ ધરપકડ થઈ શકે એવી એ સંભાવનાઓ પણ દર્શાવવામાં આવે છે અને તેમણે આગોતરા જામીન પણ મૂક્યા છે। પરંતુ આ બધા વચ્ચે ભાવનગર પોલીસે જે પહેલા 8 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામડિયા, રાજુ ભમર સહિતના જે 8 આરોપીઓ હતા, એ 8 આરોપીઓએ ગઈકાલે કોર્ટની અંદર એ પોતાના જામીન અરજી મૂક્યા હતા, પરંતુ એ 8 આરોપીઓના જામીન અરજી નથી મળ્યા। આગામી આ કેસની સુનાવણી એ 2 ફેબ્રુઆરીના રોજ થવાની છે। જોવાનું એ છે કે શું 2 ફેબ્રુઆરીએ એ જેની ઉપર કોળી સમાજના આગેવાનો ખુદ નવનીત બાલદિયા એ મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિર ઉપર આરોપો લગાવતા હતા, એ જયરાજ આહિર 2 ફેબ્રુઆરીએ પોતાના જામીન અરજી મૂકશે કે નહીં, આ પણ સવાલ છે। અને જે આ 9 આરોપીઓએ જેણે ગઈકાલે જામીન અરજી મૂક્યા હતા, એ 2 ફેબ્રુઆરીએ જામીન અરજી મૂકશે તો કોર્ટ તેમના જામીન અરજી મંજૂર કરશે કે નહીં, આ તમામ સવાલો છે। અત્યાર સુધી એ 8 આરોપીઓની ધરપકડ એ ભાવનગર પોલીસે કરીને ત્યારબાદ સમગ્ર જે તપાસ છે એ એસઆઈટીને આપવામાં આવી હતી અને એસઆઈટીએ વધુ 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંના 14 આરોપીઓ અત્યારે જે હવાલે છે, તેમાં મુખ્ય સૂત્રધાર જેમને ગણવામાં આવતા હતા, જેમની ઉપર આરોપો લાગતા હતા, એ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પણ અત્યારે જેલની અંદર બંધ છે। તેમણે પણ જામીન અરજી મૂક્યા હતા, પરંતુ જામીન તેમના મંજૂર નહોતા થયા। પરંતુ હવે જ્યારે બગદાણાની આ બબાલને લઈને આગામી 2 ફેબ્રુઆરીના રોજ જ્યારે હિયરિંગ છે, ત્યારે જોવાનું રહેશે કે આ 9 જે આરોપીઓના જામીન અરજી નામંજૂર થયા છે તે તો કદાચ મૂકશે જ પોતાના જામીન અરજી, પરંતુ એવું પણ માનવામાં આવે છે અને એવું પણ કદાચ માહિતી મળી છે કે જયરાજ આહિર પણ ફરી એક વખત પોતાના જામીન અરજી કોર્ટમાં મૂકશે। પરંતુ જોવાનું રહેશે કે શું જયરાજ આહિરના જામીન અરજી મંજૂર થશે કે નહીં, કે પછી આ 9 આરોપીઓના જામીન અરજી મંજૂર થશે કે નહીં। પ્રદીપ, હવે તો 2 ફેબ્રુઆરીના રોજ જ્યારે કોર્ટ સુનાવણી આપશે ત્યારે જ હવે એની ઉપર સૌની નજર રહેલી છે। બિલકુલ ઉમંગ, જોડાવા બદલ આભાર માહિતી સાથે। અને આવનારા સમયની અંદર હવે જોવાનું રહેશે કે જયરાજ આહિરના એ જામીન મંજૂર થાય છે કે કેમ।
કેમ કે 2 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે અને 2 ફેબ્રુઆરીએ કદાચ આ કેસની અંદર જેમને મુખ્ય આરોપી તરીકે માનવામાં આવતા હતા, જેમની ઉપર આરોપ લગાડવામાં આવતા હતા, એ જયરાજ આહિર પણ કદાચ એ પોતાના જામીન અરજી મૂકી શકે છે, કેમ કે 2 ફેબ્રુઆરીના રોજ બગદાણા બબાલનું હિયરિંગ પણ શરૂ થવાનું છે.